નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામની ખાડીનો પુલ ધોવાઈ જતા અંદાજે 500 જેટલા લોકોની અવરજવર મુશ્કેલીમાં મુકાઈ છે। સુરક્ષિત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો જીવના જોખમે ખાડી પાર કરવા મજબૂર બન્યા છે। હાટકુંડી ગામની ખાડી પરનો પુલ ધોવાઈ જતા એક તરફ ઊંડી ખાડી અને બીજી તરફ તૂટેલો પુલ હોવાના કારણે સ્થાનિકોને મુશ્કેલીમાં વધારો થયો છે। હાલ ખાડી પાર કરવા માટે લોકો ઇલેક્ટ્રિકના માત્ર 2 થાંભલાઓનો સહારો લઈ રહ્યા છે। બાળકોને શાળાએ જવાનું હોય, ગ્રામજનોને રોજગાર માટે બહાર જવાનું હોય કે પછી કોઈ બીમાર વ્યક્તિને સારવાર માટે લઈ જવાનું હોય, આ તમામ માટે આ માર્ગ મહત્વપૂર્ણ છે। જો કે પુલ તૂટી ગયા બાદ હજુ સુધી સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી। 2 વીજ થાંભલા પરથી ખાડી પાર કરતી વખતે એક ક્ષણની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે। પગ લપસશે તો સીધા ખાડીના પાણીમાં પડી જવાનો ભય રહેલો છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે સ્થિતિ વધુ જોખમી બની છે। હાલ સૌથી મોટો સવાલ એ છે કે નવો પુલ ક્યારે બનશે તે પહેલાં જ્યાં સુધી કાયમી પુલ કે સુરક્ષિત માર્ગ તૈયાર ન થાય ત્યાં સુધી આ 500 જેટલા લોકોની સલામતીની જવાબદારી કોણ લેશે? સ્થાનિકો દ્વારા તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે અને કાયમી પુલનું કામ ઝડપથી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર સમસ્યા ક્યારે નોંધ લે છે અને ગ્રામજનોને સુરક્ષિત અવરજવર ક્યારે મળે છે। આ પુલ બ્રેક થયો છે ત્યારથી બહુ મુશ્કેલી પડી રહી છે। મોટી સમસ્યા તો એ જ આવે છે કે જ્યારે મૃત્યુ પ્રસંગ બન્યો આવા વરસાદમાં આ સંપૂર્ણ પુલ ધોવાઈ ગયો છે તો હવે એને સ્મશાને લઈ જવું, એમના માટે સ્મશાન ક્રિયા માટે લાકડા લઈ જવા, એ અમે કઈ રીતે મતલબ એમાંથી પસાર થઈએ? અમે આ બાજુથી પેલા બાજુ જવું હોય તો બ્રિજ ધોવાઈ ગયો છે તો અમારે માથા પર લાકડા લઈને પછી બીજા છેડે જવું પડે પાણીમાંથી ઉતરીને। એટલે અમને મોટી સમસ્યા આ જ રહેલી છે કે જેમ બને તેમ પ્રશાસન જલ્દી અમે બ્રિજની વ્યવસ્થા કરીને બનાવી આપે એવી અમે આશા રાખીએ છે। સાહેબ અત્યારે છે ને એક નહીં, આ 3જા વર્ષ ચાલે છે। થોડું ઘણું ધોવાણ થતું જ જાય છે। અત્યારે તો એકદમ એવી પરિસ્થિતિ છે, તમે જોઈ શકો છો કે બધું ધોવાઈ ગયું છે। તમારા નાના છોકરાઓ કેવી રીતના પેલી બાજુ આંગણવાડીમાં જઈ શકે એવી પરિસ્થિતિમાં ગ્રામજનોને એક જ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ પુલ બની જાય। સંજયભાઈ, તમે રોજ આ રોડ પર કેટલા વખત આવવા જવર કરો છો? એ લગભગ 20 થી 30 વાર અમારે આવવા જવાનું છે। બાઇક નો લઈને અવર જવર કરો છો? બાઇક તો જઈ શકે એવી પરિસ્થિતિ નથી, કેવી રીતના જાય? જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે આ ગામનું કઈ રીતનું એ હોય છે? એમને છે ને અમે ઉચકી લઈને પછી પેલી સાઈડ લઈ જવું પડે છે। અમે કોઈ પણ પ્રકારનું કહી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી। અમે બહુ જ નિર્દય હાલતમાં છે। હવે આ પુલ તૂટી ગયો છે તો અમારા ગામની સદંતર અવર જવર છે એ બંધ થઈ ગઈ છે। ગામની યુવાનોની, વિદ્યાર્થીઓની, ખેડૂતોની જે બેઝિક જરૂરિયાતો છે દરરોજની, એ કોઈ પણ કરી શકતા નથી। કોઈ પણ કામ, ખેતરે નથી જઈ શકતા, સ્કૂલે નથી જઈ શકતા કે કોઈ પણ વ્યક્તિ કામ પર જઈ શકતું નથી। અને વધારે ખાડી આવે તો છોકરાઓ તણાઈ જવાની પણ ક્ષમતા છે। ચોક્કસ આ રોડ પર કેટલા જણ રોજનો અવર જવર કરે છે? આ રોડ પર જનરલી 500 થી વધારે લોકો અવર જવર કરે છે। આવું તો હવે 1 વર્ષ થવા આવ્યું પણ બહુ બધી તકલીફ થાય અમને, છોકરાઓને, નાના બાળકોને ને અમને। પછી અમારી સ્કૂલ ને કોલેજ બંધ કરવું પડે। છેલ્લા વર્ષમાં તમે સ્કૂલ ને કોલેજ વખત કેટલી વખત પાણીના લીધે તમે બચી હશે? એવું તો કેટલી વાર થયું હોય, ચોમાસામાં તો એવું દરરોજ થતું હોય। વરસાદના લીધે પાણી આવી જાય એટલે રજા પાડવી પડે અમારે। વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્યા ટીવી ન્યૂઝ, નેત્રંગ।